કેવું લાગે તમને? સુકૂન મિલે ઇધર તો. ઉમેશભાઈ વાંચો. મને વાત જ ના આવડતું. બોલો રામાપીરની જય. તો ફાઇનલી મિત્રો આજે આપણો વ્લોગ ચાલુ કરી નાખ્યો અને આપણે જઈએ રામાપીરે હાલીને. એટલે અહીંથી જો અમે હાલીને નીકળી ગયા. અત્યારે અમે 4 જણા છીએ અને અહીંથી કેટલા કિલોમીટર દૂર થાય છે? 17 કિલોમીટર. અહીંથી 17 કિલોમીટર આપણે હાલીને જવાનું છે. બીજા જો આપણે આગળ હાલે જાય અમે જો અહીંયા હાલીને જાવી ને અમને એક ગુફા જોવા મળી છે. જો આ ગુફામાં અમારે એક જણ ગરી ગયો હે, શાંતિ ગયો હે. કેવું લાગે તમને? સુકૂન મિલે ઇધર તો. સારો બગડી જો 2 જણા આમ હાલ્યા જાય છે. શું જોવો? માણા નીકળો. જોવાનું હે શું લખ્યું હે? આ તો બાલ વાટિકા. જો આ લખ્યું બાલ વાટિકા વર્ષીય. શું હે જો હરખું આમ વાંચો તો ઉમેશભાઈ વાંચો. મને વાત જ ના આવડતું. હે ક્યા જો આ હે રોટલી. હરખું ચાલો તો. આ છે રોટલી, આ છે લબર, આ છે કંપાસ, આ છે 2 નો સિક્કો. એ તો બધાને આવડતું હતું. આ છે ધજા, આ છે બ્રેડ. પાપડ, બ્રેડ હે બ્રેડ. આ છે કપો, હંચો હંચો. દડો, દડો, રૂમાલ, રૂમાલ, સમોસું, સમોસું, રોટલી, રોટલી. પછી પછી રોટલી ખાઈ જવાની. આ છે મારા જેવો માણસ. બહુ હરખ લાગે તમને. તમે ઓડિયન્સ ને શું કહેવા માંગો? તમે આવો હાલી જય રામાપીર. જિંદગીમાં ટેન્શન નહીં લેવાનું, ભૂરા લાગે તો તીર, બાકી જય રામાપીર. હાલો. તો મિત્રો અમે શોર્ટકટ રસ્તો લઈને જો વચ્ચે નીકળી ગયા છીએ. આ બાજુ ભોગાવો છે અને આ બાજુ જો હાઈવે નીકળે છે અને અમે આવા જંગલોમાં થઈને આવ્યા. હા અહીંયા હવે 3 વ્હીલ હાઈવે આવે. જો આ હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે અમે. હા હાઈવે 2 વ્હીલ એટલે 3 વ્હીલ કયો કહેતો હતો? હા ભાઈ 3 વ્હીલ કહેતો હતો. એ રિવર્સમાં વહી ગયો એમ કે. આ માણસો હોન્ડા લઈને હાલ અમારે ભેગું થઈ ગયા હે. હા ભાઈ પાણી પીવાય. માથું પલળવું હતું. માથું પલળવું માથું. જો પાણી બહુ બગાડવાનું ના પાડી. આ બધા બગાડે. એ વારા ફરતી વારા ધો. પાણી બહુ બગાડવામાં. इसको क्या बोलते हैं? કાંટા. इसको ऐसे પગ ધોને ને રે દીકરી. કામ કરતા હું નહીં બગડે. થોડાક બગડી ગયા. પગ ધોને કરે. એટલે આને પાસે પણ પીવું. તો મિત્રો જો અમારે 2 માણસો ઓલી દુકાને વસ્તુ લેવા ઊભા રહી ગયા છે અને એમ 2 અહીંયા ઊભા છે ને બીજા આગળ વહી ગયા છે ને અમારે જવાનું પાછળ પાછળ. બીજા આગળ વહી ગયા છે. માણસો ઘણું જાય છે વાહન લઈને એ બાજુ. એટલે હવે અમારે અહીં થોડુંક સેટું રહ્યું છે. અડધું તો અમે કાંઈ નાખ્યું ને અડધું હવે અમારે હાલવાનું છે. એટલે તમે જોતા રહો વ્લોગ. લવ યુ વેરી ડિપ્રેશન. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. વાદળા કાળા ભમર જેવા થઈ ગયા છે
ઠેબા ખાતા ખાતા હેલા જઈ તમારા ચાઈ નો પોવાય પોવાય નું હોય તેમ તેમ ચાય નહીં પોવાય મજા ચાઈ નો બે ત્રણ જણાને બાધા હતી બાધા પૂરી કરવાની છે અને બધા એવી રીતના હાલીને જાવી તો તમે જુઓ તમે કઈ રીતના જો અમારા બે ત્રણ જણા આગળ આમ બેસી ગયા દોડીને જતા હતા આવી રીતના અમે એને વ્લોગ બનાવતા રહીશું ને આપણો પહેલો વ્લોગ છે એટલે આમાં તમે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ને અમારી ચેનલને આગળ વધારો અને ફોલો કરતા જજો અને કોમેન્ટ કરી નાખજો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આ જો આ આવી ગયા હા કન્ટિન્યુ બન્યા રહો અમારા વ્લોગમાં આ અમારે ભાઈ બોરા ખાવા માંડ્યા છે બે ત્રણ બોરા ચડી ગયા એક બોરો અમને દઈ દો હા જો બોરા બોરા થઈ ગયા છે આ જો બીજા બોરા આ પીરા બોરા આપણે ખાઈ લીધા બોરા આટા લઈ ગયા આ એક ભાઈ અમારે ખાઈ લીધું બીજું બોર ખાવા હોય તો આવજો બે ત્રણ બોરા જીડા હતા બે ત્રણ ખાઈ લીધા તો ફાઇનલી મિત્રો હવે એમાં બધા જો એક હારે હાલવા માંડ્યા છીએ હવે અહીંથી 2 કિલોમીટર અમારે સેટું રહ્યું છે 2 કિલોમીટર પછી અમે અહીંયા પહોંચી જઈશું હાલો એ અવાજ કપાય છે જોરથી બોલો જય રામાપીર ફાઇનલી મિત્રો હવે આપણે અહીંથી 3 કિલોમીટર માત્ર ને માત્ર 3 કિલોમીટર રહ્યું છે જો અહીંયા એ ચાંદ્રેલિયા વાળા દાદાનું મંદિર આ સાઈડ આવેલું છે કઈડો હોય તમારે અહીંયા બાધા રાખો ને એટલે તમને એ મટી જાય છે અને કંઈ થવા નથી દેતું એવી માન્યતા એની ગણાય છે એટલે જો તમને કંઈ એવું થયું હોય તમે પૂરું કરી શકો છો એટલે જો આપણા 2 જણા આગળ વહી ગયા તો ફાઇનલી મિત્રો આપણે સોરીરા ગામમાં પહોંચી ગયા એમ જો આ સોરીરાનું બોર્ડ અને આપણે 2-3 જણા અત્યારે હારે છે ને 2-3 જણા પહોંચી ગયા અને હવે અહીંથી અમારે ખાલી 2 કિલોમીટરથી 3 કિલોમીટર જેવું છે તો ફાઇનલી મિત્રો જો આપણે આપણી લોકેશને પહોંચી ગયા છે અને સામે જો મંદિર છે આ ધજા દેખાય ને પાછળ મંદિર છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આપણા ભાઈબંધ જો આયલા છે બીજા આપણે અહીંયા બેઠા છે એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું આવી જાઓ ચિંતા મોજ કરો આપણા જો બધા માણસો અહીંયા બેસી ગયા છે હવે આપણે બીજા માણસની અહીંયા રાહ જોવાની છે બીજા 2-3 જણા આપણા પાછળ એ આવી જાય પછી આપણે અહીંથી હાલતા થઈ જાય બરોબર ને બરોબર તો મિત્રો ફાઇનલી જો આપણે અહીંયા ધજાના દર્શન કરી લીધા છે જો ધજા તો ફાઇનલી મિત્રો જો આપણે મંદિરે પહોંચી ગયા અહીં રામાપીરનું મંદિર છે ને પબ્લિક તો ઘણું આવી ગયું છે તો મંદિરે પહોંચી ગયા ને જો અહીંયા આપણે હાથ ધોઈ ફ્રેશ થઈ અને પછી દર્શન કરી જવાય જો બધા અહીંયા હાથ ધોવા માંડ્યા છે લાઈનમાં તો ફાઇનલી મિત્રો આપણે નારિયેલ લઈ લીધું છે ને હવે આપણે જો દર્શન કરવા જવાનું દર્શન કરી લેવી તો મિત્રો આપણે મંદિરે આવી ગયા અહીં જો આપણે આ નારિયેલની સાયલું બધા ઉતારવા માંડ્યા અને સામે જો મંદિર છે અને પબ્લિક જો ઘણું અહીંયા આવતું રહ્યું છે અને અહીંયા જો બધા સાયલું ઉતારે છે અને નારિયેલની સાયલું બધા ઉતારી લીધી છે જો આ ભાઈ આપણે નારિયેલ ઉતારે ને એક ઉતારી લીધું છે અને આ ભાઈ હાથમાં એક છે નારિયેલ એટલે બોલો રામાપીરની જય તો ફાઇનલી મિત્રો આપણે દર્શન હવે કરી લઈએ અને આપણે ડંકો વગાડી દઈએ
તો પાણી પીવું. વાગી લે. નારિયેલ દેખાડ દો. નારિયેલ સારું નીકળી ગયું છે. તો બધાએ ફોડવાયા છે નારિયેલ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે આ વ્લોગને એન્ડિંગ આપીએ તો બધાએ રામાપીરની જય બોલાવી દો. બોલો રામાપીરની જય.